આજે ત્રીજા દિવસે પણ આપણે ધીર ધુરંધરા એ જ પ્રભાત્યાને વિશેષપણે સમજવા માટે કોશિશ કરીશું. એ ધીર ધુરંધરા શૂર સાચા ખરા, શૂર સાચા ખરા, મરણનો ભય તે મન માન આણે. મોહનું સૈન્યમાં વિકટ લડવા સમે, મોહનું સૈન્યમાં વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે, મરે પણ મોરચો નવ ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધિ બહુ આગળા, કવિ ગુણી પંડિત બુદ્ધિ બહુ આગળા, એ દળ દેખતા સર્વે ભાગે, એ દળ દેખતા સર્વે ભાગે. ધીર ધુરંધરા શૂર સાચા ખરા, શૂર સાચા ખરા, મરણનો ભય તે મન માન આણે. શું કહે છે મુક્તાન સ્વામી કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમય, મરે પણ મોરચો ન ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વે ભાગે. ગઈકાલે આપણે યોગી બાપાએ કરેલી વ્યાખ્યા સાંભળી હતી મોહ શબ્દની, કે સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ એ મોહનું સ્વરૂપ છે, કે જે અવિનાશી નથી અને જે સુખરૂપ નથી એમાં અવિનાશીપણાની ભ્રાંતિ થાય અને સુખરૂપપણાની ભ્રાંતિ થાય. એ મોહ છે. શ્રીજી મહારાજ વતનાથમાં કહે છે કે આત્યંતિક પ્રલયમાં ધામ, ધામી અને મુક્તો આ ત્રણ જ રહે છે. બાકી પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોકધામ રેવા ન પામે, સર્વે સંહાર હોય રે. જેમ કઢાયામાં કણ ઉછળે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે, તેમ જો તન ધારી બળે છે, સ્વર્ગ મૃત્યુને પાતાળે રે. પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ સુધીના જેટલા સ્થાનો છે દિવ્ય ધામો કહેવાય છે, પણ એ પણ બધા પ્રલયમાં ખતમ થઈ જાય છે. તો એ ધામના ધામીઓ અને ત્યાંના જે મુક્તો એ થાય કે નહીં? મહારાજ કહે છે કે વૈરાટ નારાયણનું આયુષ્ય દ્વિપરાર્ધ કાળ પર્યંતનું છે. બગડા ઉપર 17 મીંડા એ પરાર્ધ સંખ્યા કહેવાય. ગંજો મીંડા એકમ દશમ શતમ ચૈવ સહસ્રમ અયુતમ તથા લક્ષમ ચ નિયુતમ ચૈવ કોટિ અર્બુદમેવ ચ વૃંદમ ખર્વ નિખર્વશ્ચ શંકુ પદ્મશ્ચ સાગરઃ અંત્યમ મધ્યમ પરાર્ધમ ચ દશવૃદ્ધ્યા યથાક્રમમ. એક મીંડું ચડતું જાય ને 10 ગુણા મલ્ટીપ્લાય બાય 10 થતું જાય. આ કેટલામું મીંડું આવ્યું? 12 ને 5 17. તો બગડા ઉપર 17 મીંડા, એટલા આ મૃત્યુલોકના વર્ષ પૂરા થાય એટલા કાળ પછી વૈરાટ નારાયણના દેહનો પણ નાશ થઈ જાય છે. આ વૈરાટ નારાયણ એટલે કોણ?
કે જેમની નાભીમાંથી કમળ દંડ, એમાંથી કમળ, એમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પ્રગટ થાય છે. નારદજી આદિ બ્રહ્મામાંથી પ્રગટ થાય છે. અને જેના એક એક રૂવાડામાંથી અનંત અવતારો પ્રગટ થાય છે. અને આ બ્રહ્માની સૃષ્ટિમાં પછી બધા પ્રજાપતિઓ પ્રગટ થાય છે, કશ્યપાદિક ઋષિઓ પ્રગટ થાય છે. દેવો અને દાનવો એ કશ્યપ ઋષિની પ્રજા છે. પછી મરીચાદિક પ્રજાપતિ આવે છે. અને પછી આ રીતે મનુષ્યોની સૃષ્ટિ થાય છે, પશુઓની સૃષ્ટિ, અને ત્યાર પછી નાના પશુઓ. એમ કરતા કરતા આ વાયરસ સુધીની સૃષ્ટિ એ બધી પ્રગટ થાય છે. તો દરેકના આયુષ્યની મર્યાદા છે. કાલઃ પચતિ ભૂતાની. પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ સુધીનો જેટલો સર્ગ છે ને એ બધાને કાળ ખાઈ જાય છે. આ ધાતુ આપણને લાગે કે આ તો કાયમ રહેતી હશે, પણ 1000-2000 વર્ષે આ ધૂળ ભેગી ધૂળ થઈ જાય છે. અને માટીનો યોગ થાય, જમીનમાં દાટો તો વહેલું રસ્ટિંગ શરૂ થાય. હવામાં પણ એમનેમ એની આયુષ ખતમ થાય છે. આ નવું આવ્યું એ વખતે જેવું હતું એવું અત્યારે નથી. કેમ ફેરફાર થઈ ગયો? એમાં શું ફેરફાર થયો? કાળ ખાય છે એને. પણ કાળની ગતિ છે ને ખબર પડતી નથી કોઈને. જેમ નદી જે છે એનો પ્રવાહ, ગંગાનદીનો પ્રવાહ, તો એ પ્રવાહ અખંડ જણાય છે, પણ અખંડ છે. તમે સ્નાન કરતા હો ને હરકી પેઢીમાં કે બનારસ, કાશીમાં, ગંગા નદીમાં, તો એ વખતે આપણા શરીરને સ્પર્શ કરતું જળ છે ને એ પણ અખંડ રહેતું નથી. એ એટલું સ્પીડમાં આગળ જતું હોય છે. આપણે સ્નાન કરી રહીએ ત્યાં સુધીમાં તો કેટલું આગળ નીકળી ગયું હોય. તો વર્ષો પછી પાછા યાત્રામાં છે તો હા આ એ જ ગંગા નદી. આ મોહ જ છે ને. અસત્યમાં સત્ય પુરાની ભ્રાંતિ છે. એટલે વિચાર વગર કોઈ વસ્તુ પકડાતી નથી. આપણે લાગે બેંગ્લોર તો એનું એ જ છે. આ 50-100 વર્ષ પહેલા હતું એનું એ જ છે. અત્યારે 5 વર્ષમાં જ કેટલા ફેરફાર થઈ જાય છે. અમે સિકંદરાબાદથી મુંબઈ 3-4-6 મહિને જતા ને બાય રોડ, તો કેટલો પલટો બધો થઈ ગયો હોય. કેટલા ફ્લાયઓવર નવા થઈ ગયા. એક વાર તો રાત્રે અમારે 1:30 વાગે ઉતરીને રસ્તો પૂછવો પડ્યો કે ભાઈ આ કયો રસ્તો જાય, ક્યાં જાય. સાચો જ રસ્તો હતો તોય ભ્રાંતિ થઈ જાય. આપણા ફ્લાયઓવર ને બધું આવી ગયું ને એટલે આખો રૂપરંગ, આકાર ને બધું વાતાવરણ બધું બદલાઈ જાય. તો કેટલો બધો ફેરફાર થાય છે. ક્ષણે ક્ષણે કાળ જે છે ને એ આખી સૃષ્ટિના આયુષ્યને ખાય છે. પેલો ગઈકાલે કોની રસોઈ હતી? હા, યાજ્ઞિક ને. હવે એનો બફલો અને બબલો, પપ્પા મમ્મી બધા રાજી થાય. ઓહ, 1 વર્ષનો થયો. પણ આયુષ્યમાં ઘટ્યો કે વધ્યો? એનું આયુષ જેટલું છે એટલું તો નિશ્ચિત જ છે. ભગવાનની ઈચ્છા વગર એકેય શ્વાસ વધારે લેવાનો નથી. એનો શું, આપણા બધાનો. પણ માતા પિતા જાણે કે મોટો થાય છે, પણ આયુષ્યમાં ઘટે છે કે નહીં. આ વાસ્તવિક વિચાર જે છે ને એ મોહના કારણે પકડાતો નથી. એમાં કાળનો પ્રવાહ દેખાતો જ નથી, ખબર જ પડતી નથી. તો આ ઘડિયાળ ચાલે એટલે ખબર પડે કે અત્યારે 8:16 થઈ છે. હમણાં 8 મિનિટ થઈ, 8 વાગ્યા હતા, અત્યારે 8:16 થઈ. કે 16 મિનિટ કાળ ચાલ્યો છે. કેલેન્ડર રોજ જતો હોય ને પેલું પાણી ફાડતો હોય ને દૈનિક, અથવા જોઈએ એટલે ખબર પડે ગઈકાલે આ તારીખ હતી ને આજે આ છે. 24 કલાક વીતી ગયા. સવાર પડે ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી. આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવા દે. આ વૈરાટ બ્રહ્માંડનો નાશ થઈ જાય છે.
મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવા જાય. સંસાર સઘળો કાળ ચવાણો, કર્મવશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ, બ્રેકેટમાં એટલા માટે કર્મ કરો વિચારીજી. તો આયુષ્ય જે છે આ કાળના પ્રવાહમાંથી કોઈ છટકતો નથી. આ વૈરાટ નારાયણ સહિત બધા અવતારો સહિત અને દેવતાઓ સહિત, તો પછી મનુષ્યો, પશુ, પંખી, આ વાયરસ, આ બધાને કાળ ખાઈ જાય છે. અને એક વ્યવહાર માટે માણસ જાતે 3 જાતના કાળનું વિભાગીકરણ કર્યું કે જે પસાર થઈ ગયો છે એને ભૂતકાળ કહેવાય છે. હું બોલું છું એ ક્ષણે ભૂતકાળ થઈ ગયો. સેકન્ડની બધી માઇક્રો સેકન્ડને નીચે જાતા જતા ઝેપ્ટો સેકન્ડ સુધી જાય છે. એનાથી નીચે જતું હશે કદાચ. 1 સેકન્ડનો 10,000મો ભાગ એની ગણના થઈ શકે એવી ઘડિયાળો અત્યારે છે, એટોમિક ક્લોક્સ. એટલી માઇક્રો ગણતરી, માઇક્રોની માઇક્રો. ઓલિમ્પિકની રમતમાં પેલા જે સ્વિમર્સ હોય ને, એ આગલો જે ફર્સ્ટ આવ્યો ને એના કરતા સેકન્ડ નંબર હતો એક સેકન્ડનો 1,000મો ભાગ મોડો હતો. એટલે પેલા તાકીને બેઠા હોય છે, રેફરીઝ હોય ને બધા બરાબર, અને બાયનોક્યુલર લઈને બેઠા અને વિડીયો ઉતરતી હોય. શંકા જાય ને એટલે વિડીયોને જે છે ને એ રિવર્સ કરી અને સ્લો મોશનમાં જોવે આખી. એટલે ખબર પડે કે આ ભાઈ સાહેબ પહેલો છે અને આ આટલો સેકન્ડ નંબરમાં છે, એનો પછી છે. પણ કેટલો? 1 સેકન્ડનો 1000મો ભાગ. તો કાળ મોટામાં મોટો યુગો સુધીની ગણના છે. લાખો વર્ષ પસાર થઈ જાય. પણ આ પસાર થાય છે કાળ, અને બધાને ખતમ કરે છે, બધાના આયુષ્યને ક્ષીણ કરે છે, એ ખબર જ પડતી નથી. આપણને બેંગ્લોર એનું એ જ લાગે છે, પણ રહે છે એનું એ. આ ટાઇલ્સ બેસાડી ઇટાલિયન માર્બલ અત્યારે એની એ છે. કેટલો ઘસારો લાગી ગયો. તમે એને જો પહેલાનું એનો માઇક્રોસ્કોપિક વિડીયો ઉતારી હોય અને અત્યારે જુઓ તમે, કેટલો ઘસારો થઈ ગયો. લાગે છે બધું એનું એ. આપણે એના એ લાગીએ છીએ, પણ આપણે એના એ છે. અઠવાડિયા 10 દિવસમાં વાળ કેટલા ઉગી જાય છે. માઇક્રોસ્કોપ લઈને બેસો તો ખબર પડે કે આ નખ કેટલો વધ્યો. કન્ટિન્યુઅસ રાખો એની ઉપર જોયા કરો, ખબર પડશે. વધે છે કે નહીં? 2-4 દાડા અઠવાડિયું જાય એટલે ખબર પડે કે આ વધ્યો. હજી અઠવાડિયા પહેલા કાપ્યા હતા નખને, અત્યારે અઠવાડિયામાં આટલા વધી ગયા. વાળનું એવું છે, આ વધે છે, આ એટલે માપનું વધે છે, એટલું બધું નથી વધતું. આ પાછું વધે છે. એ ભગવાનની કરામત છે આ બધી. તો વિચાર વગર આ અમૂલ્ય અને પાછો ક્ષણભંગુર દેહ મળ્યો છે. યોગ્યાપા કહેતા, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, મૂળ વિનાનું ઢોકળું ઢળી જાયગા ઢબ, ફિર કરેગા કબ. ઝાડને તો મૂળિયાય હોય, સુકાઈ ગયું હોય ને તો મૂળ એને પકડી રાખે છે, ઠૂઠું એમને રહે. માણસને મૂળિયા ખરા? રોજ કેટલા મરે છે? આપણે અમરપટ્ટો લઈને આવેલા છીએ. જોઈએ છે આખો સંસાર કે જેની જોડે વાતચીત કરી હોય આ તે હજી અડધો કલાક પછી સમાચાર આવે કે ઉપડી ગયા ભાઈ. ને અત્યારે એવું નથી ઘરડા બુઢા જ મરે છે. તમે જાણો છો બધું. ભર યુવાન વયમાં ઉપડી જાય છે. કોઈ નિશ્ચિતતા જ નથી. ડોક્ટર સ્વામી સાથે અમે 1986માં હુબલી અને ધારવાડા કર્ણાટકમાં જ છે, એની વચ્ચે એક કેન્સર હોસ્પિટલ. અત્યારે તો આખું એક જેવું જ થઈ ગયું બધું, પણ એ જમાનામાં આમ 17 કિલોમીટરનું અંતર ખબર પડતું હતું. અત્યારે કેરલા જેવું.
એક ગામ ક્યારે પૂરું થયું, બીજું કામ નેશનલ હાઈવે ઉપર ક્યારે શરૂ થયું ખબર જ ના પડે. તમારે પે કરવી હોય કે પછી ઠાકોરજીને થાળ કરવા માટે ગાડી ઉભી રાખવી હોય, રાહત જોવાની કે કઈ સારી જગ્યા મળે. આમાં બધું મકાનો 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 ચાલુ ને ચાલુ રહ્યા કરે. અત્યારે હુબલી ધારવાડ એવું થઈ ગયું. તો પેલી કેન્સર હોસ્પિટલ છે ને, પેલા ખબર પડતી હતી કે જુદું પડે હુબલી ધારવાડથી. ડોક્ટર પાટીલ હતા, SK પાટીલ કે આવું કંઈક નામ હતું. પદ્મભૂષણનો ઇલકાબાદ સરકારે આપેલો એમને. બહુ સિમ્પલ માણસ, સામાન્ય સિમ્પલ સ્લીપર પહેરેલા અને સામાન્ય પેન્ટ ને સામાન્ય શર્ટ, પણ બહુ મોટી હસ્તી. આખી જિંદગી આ કેન્સરના રિસર્ચમાં એમણે વિતાવી છે. અત્યારે હયાત હશે તો એ વૃદ્ધ હશે, ઘણા વૃદ્ધ થઈ ગયા હશે. હવે એ હોસ્પિટલ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ નથી. હા, હુબલી અને ધારવાડના શ્રેષ્ઠીઓ એને સપોર્ટ કરતા હતા ફાઇનાન્શિયલી, પબ્લિક માટે ટોટલી ફ્રી. તો લાઇનમાં જે પેશન્ટ ઊભા હોય ને, અમે જ્યારે ત્યાં પ્રવેશ કર્યો ત્યારે કેટલા બધા પેશન્ટો લાઇનમાં ઊભા હતા, ગામડામાંથી આવેલા. આવડા નાના નાના બાળકો બતાવ્યા સાહેબે આને આંખના કેન્સર છે. મોમ્બાસાનો એક કેસ હૈદરાબાદ ટ્રીટમેન્ટ માટે આવ્યો, આપણે સંદીપભાઈ મોમ્બાસાના. એનું બાળક, સાવ નાનો બાળક, બંને આંખમાં કેન્સર, જન્મથી. એ જોતો જ નહોતો. આ તો ત્યાં મોમ્બાસા બધું બતાવ્યું કર્યું તો કોઈ મોટા સ્પેશિયાલિસ્ટે ડાયગ્નોઝ કર્યું કે આ બાળકને વિઝન જ નથી. શાથી? કે આ જે ડોળાની પાછળ જ કેન્સરની 2 ગાંઠો છે, નાની નાની. એને તેડીને લાવ્યા હતા હૈદરાબાદ. અને આ જે ઇન્સ્ટિટ્યૂટ છે ને, જે અબ્દુલ કલામ સાહેબ ને બધા, સોમનાથ ચેટર્જી બધા આંખોની સર્જરી બધાએ કરાવેલી છે. LN પ્રસાદ, હા, LV પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટ. એને એક સિનિયર ડોક્ટરે પોતાનું ક્લિનિક ખોલ્યું હતું ત્યાં મેઇન જે બંજારા હિલ રોડ નંબર 1 ઉપર. ત્યાં બાજુમાં એમને એક ફ્લેટ ભાડે મળી ગયો. ફ્લેટનું ભાડું રોજનું 3000 રૂપિયાનું, ફર્નિશ્ડ, વેલ ફર્નિશ્ડ પ્લેસ. વાસણ કુસણ કે જે કાંઈ બધું કપરકાબી આ તે રેફ્રિજરેટર ને જે જરૂરી હોય એ બધું સજ્જ. કોઈ મુસલમાનનું હતું. હવે એ ભાડે રાખ્યો અને એ શરૂઆતમાં રહે એના મિસિસ સાથે, અને રોજ પેલા બાળકને લઈ જવાનો ત્યાં. પેલા તો આખી બધી તપાસ કરીને પછીથી અમુક દિવસના અંતરે એને પાછા રહી જ આપવાના હોય. અત્યારે નોર્મલ જેવું છે, દેખાય છે એક કેન્સરની ગાંઠો ઉપર કબજો મેળવી લીધો છે આ જે ટ્રીટમેન્ટના કારણે. અત્યારે જોવે પણ છે. અને બાળકનો મોટો ભાઈ ત્યાં સિલવાસ મોહન સાહેબ મહારાજ હતા ને ત્યારે આવ્યો તો એ ખરા ઈસ્ટ આફ્રિકાના બધા બાળકો જોડે. મારો કહેવાનો મુદ્દો ત્યાં છે કે આ પાટીલ સાહેબ એવા કેટલા કેસ બતાવ્યા કે આવડા બાળકો છે, આ ગામડામાંથી આવે છે, એ બધાને કેન્સર છે. કોઈને આંખનું કેન્સર ને કોઈને જુદી જાત જાતના કેન્સર બધા. એટલે આ બધું આપણે જોઈએ, વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે આપણી કઈ ગેરંટી ખરી કે આપણે કશું જ ન થાય. મને પોતાને બાળ અવસ્થા, કિશોર અવસ્થા, યુવાવસ્થામાં એવું કે આપણે માંદા પડીએ જ નહીં, આપણને કાંઈ થાય જ નહીં. એ અવસ્થા જ એવી છે કે એવા કોઈ રોગો હોય ને એવી હોય ને આપણે ખેલતા કૂદતા ને આમ સારું થયા પછી જૂના અક્ષરભવનમાં અગાસીમાં જવાનું હોય ને તો ગ્રાઉન્ડ ફ્લોરથી દોડતા જઈએ, જરાય હાફ ચડે નહીં. ઇવન નવા અક્ષરભવનમાં બાપા વોકિંગમાં આવી ગયા ખબર પડે ને નીચે બેઝમેન્ટમાંથી, તોય ખબર નહોતી પડતી. અને અત્યારે લિફ્ટ દેવો ભવ, હાઈટ ઉપર હોય ત્યારે આવી ગયું. એટલે કશું નિશ્ચિત નથી કે મને કંઈ જ ન થાય. પૂજ્ય ત્યાગલ સ્વામી રસોઈની સેવા મુંબઈમાં કરતા ને જૂના અક્ષરભવનમાં, બધું જાતે કરતા. તો જ્યારે પેલું સગડા ઉપર હલાવતા હોય ને તો શરીર ઉનાળામાં પસીનો આમ થતો હોય એટલો બધો ઘણી વખત. એ વખતે મને પોતાને એવું લાગતું કે ત્યાગલ સ્વામી કોઈ દિવસ માંદા પડી શકે જ નહીં. હકીકતે એવું લાગે. ઇવન પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે વિદેશ યાત્રામાં 8 મહિના અને 2 દિવસ સાથે હતા.
ત્યારે એ સિવાય છૂટક પણ જયારે સાથે સાથે રહેવાનું થયું હોય એની પહેલા, ત્યારે એવું લાગતું બાપાને કોઈ દિવસ માંગી આવી શકે જ નહીં. એટલી બધી રોબસ્ટ હેલ્થ હતી એમની, એકદમ સુસ્વાસ્થ્ય. એવો અનુભવ થતો હતો. પણ આ 77ની વિદેશ યાત્રા પછી બીજે જ દિવસે પેલા હોલમાં મરાઠા સાહિત્ય સંગમમાં શહેનશાહ આલમ ચાલુ હતું. પેલો ઝરીરે બનાવ્યો હતો સિકંદર, અને તાવ ચડ્યો, ઠંડી ચડી બરાબરની. અને પછી 1 મહિનો તો સખત માંગી રહી, 100% રિકવરી થઈ જ નહોતી. અને એટલા જ જતા પેલા આપણા ટ્રસ્ટી ભાનુભાઈની ઈચ્છા હતી કે એમના બંગલે બાપા 3 દિવસ વિલેપાલામાં પધારે. તો બીજા કોઈ કાર્યક્રમ બારે રાખ્યા જ નહોતા, સભાના કે એવા. ત્યાં વિશ્રામ જ હતો. અને પછી એટલા જ પધાર્યા બરોડા એક્સપ્રેસમાં. અને અમે બાપાની ગાડી નવી લીધી હતી, પેલી કસ્ટમ ડિલક્સ 6 doors વાળી, યુએસના પ્રેસિડેન્ટ વાપરે છે ને એવી ગાડી. યુએસ કોન્સ્યુલેટમાંથી ખરીદેલી હતી લીલામમાં. અને 1 લીટર પેટ્રોલ છે ને 1 કિલોમીટર ચાલે. દોડો હાથી હતો, હાથી. અને એ બાપા માટે લેવામાં આવેલી. અને અમે બધા પ્રગટ ભગત ને બધા એમાં ગયેલા અટલાદરા. અને બાપા રાતે બરોડા એક્સપ્રેસમાં આવવાના હતા. અને પછીથી માંગી ચાલુ જ હતી. અઠવાડિયે 1-2 વખત તાવ આવી જ જતો હતો. વીકનેસ તો બહુ લાંબો વખત સુધી ચાલી વીકનેસ. સારંગપુરે બાપા, ત્યાર પછી તો બાપા પધાર્યા વિદ્યાનગર, બોચાસણ પધાર્યા. ત્યાંથી પ્રમુખ સાહેબ મેડિકલ કોલેજનો ભૂમિપૂજા શિલાન્યાસ એમના હાથે આ લોકોએ કરાવ્યું, એચ.એમ. પટેલ વગેરે. સુવર્ણતુલાની બધી સેવા લઈ લીધી. એચ.એમ. પટેલ, બા યુક્તિબાઈ નામ આપી દીધું, પ્રમુખ સાહેબ મેડિકલ કોલેજ. અને પછી અમદાવાદ પધાર્યા. 3 દિવસ ત્યાં હતા. પછી સારંગપુર પધાર્યા. અમે સેવામાં હતા. નારાયણચરણ સ્વામી તો વખતે બહુ કિશોર વયના હશે. એટલે આ બધું યોગીચરણ ને એવું 2 જણા. સારંગપુર સવારની કથા સંત સ્વામી 9 વાગે ને પછી આગળ ચાલવાની હોય પારાયણ. પણ જેવા 9 વાગે ને સંત સ્વામી બાપા સામે જોયે કે આરામમાં પધારો. બાબા કે મને બહુ મજા આવે છે આપની કથામાં, આપ ચાલુ રાખો ને કથા, મને લાભ મળે. કે બાપા એવું કે. પણ સંત સ્વામી વડીલ ખરા ને, બીજી વખત આગ્રહ કરે ને કે નહીં આપને અશક્તિ છે, આમ તેમ, આપ આરામમાં પધારો. એક બાજુ યોગી ચરણ ને બીજી બાજુ હું બાપાને ઉભા કરવામાં. રોજ કાયમ સવારથી બપોરે બાપાની રૂમમાં હું બેસતો. અને રાતનો રાજા યોગી ચરણ. રાત્રે સેટ સવાર સુધી બાપાના પલંગ નીચે ટેબલ લેમ્પ ઊંધો રાખ્યો હોય ચાલુ, એટલે બાપાની આંખમાં લાઇટની ગ્લેર ના આવે. પલંગની નીચે ટેબલ લેમ્પ ઊંધો આમ રાખ્યો હોય. અને નીચેથી બધી લાઇટ આમ ઇનડાયરેક્ટ લાઇટ બહાર આવતી હોય. એટલે એને વાંચવું હોય, કરવું હોય તો ત્યાં વાંચે. પછી ઊંધા પડીને વાંચે. પણ બાપા પડખું ફરે એટલે તરત ખબર પડી જાય કે કાંઈ જરૂર હોય, બીજું ત્રીજું. આ બધી સેવા વીકનેસ બહુ હતી બાપાને. એટલે સવારથી બપોર મને લાભ મળતો સેવાનો. મારો પોઈન્ટ ત્યાં છે કે ભગવાન અને સત્પુરુષ પણ આ લોકમાં પધારે છે ને, ત્યારે આ લોકના અને મનુષ્યપણાના બધા ભાવ સ્વીકારે છે. તો આપણે કિસ ખેત કી મૂલી, આપણે માંગી આવવાની જ નથી જિંદગીમાં. એક્સિડન્ટ થવાનો જ નથી, અમરપટ્ટો લઈને આવેલા છો. બીજું કોઈ રીતે આપણે કંઈ જોખમ જ નથી. તો આ વિચારો કરવો પડે. રોજની ઘટનાઓ કેટલી બને છે. આપણા મિત્ર વર્તુળમાં જ કેટલા બધા સંતોના એટલા બધા એક્સિડન્ટ વચ્ચે થતા હતા. તો અમે સંતો ભેગા થયા હોય ને સારંગપુર સમયમાં બાપા પાસે, તો ગોષ્ઠી ચાલતી હોય ને, તો સંતો એવું વિચારતા કે બાપાનું અર્ધું ઐશ્વર્ય તો આપણી રક્ષામાં જ જાય છે, સંતોની એમાં જ વપરાય છે. કે કઈ મંદિરે ગાડીઓ થઈ ગઈ, આ તે. પહેલા તો બધું પરિસ્થિતિ જુદી હતી. અહીંયા સાઉથમાં વિચરણમાં અમે ટ્રેનમાં 5 સંતો આવેલા, બધો સામાન ઉપાડીને. યજ્ઞ સ્વરૂપ સ્વામી ને બધા. સાઉન્ડ સિસ્ટમ મોટી દુબઈથી હું લાવ્યો તો એ ભેગી રાખી હતી. એવી રીતે એ બધું ચાલતું. મદ્રાસથી પોંડિચેરી બસમાં જ જતા હતા, વર્ષો સુધી બસમાં. અને એ રીતે હતું. અત્યારે તો BAPS નું જે સાધકમાં આવે ને, એ સાધકમાં બોર્ન વિથ
ડાયમંડ સ્પૂન જેવું છે, સિલ્વર સ્પૂન નહીં. એવી બધી મહેલ જેવો છે પ્રમુખ આશ્રમ. આમ જુઓ તો એપિયરન્સ આમ જુઓ ને તો. અને ભલે સુવિધાઓ બધી જે જરૂરિયાતની બધી કરી, નિયમ ધર્મ બધા જ, જે નીચે સુવાનું આ એ તો બધું હોય, પણ અત્યારે સામાન્યમાં સામાન્ય સાધક, પાર્ષદ અને સંતને જે વ્યવસ્થા મળે છે ને એવી યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજ માટે નહોતી. મહંત સાહેબ મહારાજ માટે નહોતી. પ્રમુખ સાહેબ મહારાજ એસટી બસમાં બધે ફરતા, ગઢલાથી સારંગપુર આવવું હોય ને તો વાયા બોટાદ, પેલા ડ્રાઈવરને, કંડક્ટરને રિક્વેસ્ટ કરીને ડ્રાઈવરની કેબિનમાં ત્યાં અંદર બેસાડી દે, એટલે પેલું મહિલાઓનો પેલું પ્રશ્ન નહીં મર્યાદાનો. એવી રીતે આ બધું સંસ્થા આખી ઊભી થઈ છે. એટલે જે અત્યારે આપણે આ સુવિધાઓ જોઈએ છે, દોમ બધી સાહેબી, કશું જ નહોતું. તો મારો કહેવાનો મુદ્દો ત્યાં છે કે આ બધું જ પરિવર્તનશીલ છે. તમે પોઝિટિવમાં જાઓ પણ શરીરના ધર્મ નેગેટિવમાં જ જાય છે, જેમ જેમ ઉંમર વધે એમ. એટલે કોઈએ ગર્વ કરવાની જરૂર નથી કે મને કંઈ જ થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી સંતોને કહ્યું કે આપણે વડતાલ જઈએ છીએ, બધા એકબીજાની જોડ નક્કી કરો, એટલે સાંજે માંડે એકબીજાની સેવા થાય ને એકબીજાની ખબર રહે. કારણ એક સરખી સ્પીડ હોય નહીં. એક સાધુ મારા જેવો હતો ટંટીઓ, કે મારે જોડની જરૂરત નહીં, હું માંદો પડું જ નહીં. આવે છે ને જીવન ચૈત્રમાં આ પ્રસંગ, હું માંદો પડું જ નહીં, અને પડ્યો માંદો તરત. ગર્વ કિયો સો ગયો. આવું છે. એટલે આ મોહ છે, એના કારણે આપણને એમ લાગે છે કે આપણે તો અખંડ રહેવાના છે આ પૃથ્વી ઉપર, હજારો વર્ષ સુધી રહેવાના છે, અહીંથી તો જવાના જ નથી આપણે. આપણને કંઈ થાય નહીં તો ભૂલી જજો આ બધી બાબતો. ગમે ત્યારે ગમે ત્યાં હરતા ફરતા ખાતા પીતા કાળ વસે છે પાસેજી, જ્યારે ત્યારે પકડી લેશે. કયું છે નારાયણદાસે, જ્યાં બીવડા માટેની વાત નથી, આ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા છે. પણ જ્યાં સુધી મોહ વળગેલો છે ને ત્યાં સુધી આ શબ્દો સાચા મનાતા નથી. કથા આયા કરે કથામાં બેઠો બેઠો, પણ પછી હતો એવો ને એવો ધોયેલા મોડા જેવો. કથામાંથી ઊભા થાય એટલે પછી એવો ને એવો ધોયેલા મોડા જેવો હોય, આટલું અંદર અડ્યું ના હોય. હા, આપણે તો કઈ હતો સુનતો તો કે આ બધું રાઈટ, અંદરથી રિફ્લેક્શન એ જ આવે છે. કોકને જ 100% અંદર હા પડે છે હૃદયમાં કે આ વાત સાચી છે ને આમાં ઘરની વાત એ કઈ નથી મારી પોતાની. શ્રીજી મહારાજને ગુરુ પરંપરા પર મહાન ભક્તો અને મહાન પરમહંસોના કાવ્ય કીર્તનો, એમની રચનાઓ અને પ્રસંગો, અને અત્યારે વાસ્તવિકતા દુનિયામાં જે રોજ બની રહી છે. ન્યૂઝપેપર હોય, ઇલેક્ટ્રોનિક હોય કે પછીથી પ્રિન્ટેડ હોય, એક જ શબ્દમાં એનો સાર કહો, એક જ શબ્દમાં, વન સિંગલ વર્ડ ઓનલી. શું કહેશો? એક જ શબ્દમાં સંક્ષેપમાં કહો એનો સાર. બરાબર છે. પરિવર્તન, અસ્થિરતા, અશાંતિ, ક્લેશ, એક જ શબ્દમાં જો ને એનો સાર તમે કાઢો ને, કોઈ પણ ન્યૂઝનો ઇધર ઉધર આ તે આ જ નીકળશે. છતાં વૈરાગ્ય થાય જ છાપું વાંચીને કોઈને. ન્યૂઝ બધા જોવે છે, ટીવી ઉપર જોતા હશે, બરાબર, પણ વૃત્તિ પાછી વળતી જ નથી જગતમાંથી. આ મોહ કે જે અસત્ય છે ને, રોજ જોઈએ છે, આ બધું સાંભળીએ છીએ, તો પણ એમાંથી વૃત્તિ પાછી વળીને ભગવાનમાં જોડાતી નથી. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. પ્રથમનું 49મું રત્નાર્થ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે રહે છે. એનું શું કારણ છે?
પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જે ભગવાનનો ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન એના બીજે રહે જ નહીં. અર્થ શું? મોહબત ના રાખી મહારાજે કે તમે હજી ભક્ત થયા જ નથી. બ્રેકેટમાં એનો અર્થ આ જ થયો. બીજા શબ્દોમાં કે જે ભગવાનનો ભક્ત હોય તેની વૃત્તિ ભગવાન એના બીજે રહે જ નહીં. તેને તો એ જ ફકર રહે. ફિકરનું ફકર બોલે શ્રીજી મહારાજ. તેને તો એ જ ફકર રહે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી કઠણ પડશે, માટે જેની વૃત્તિ અને જગતના જીવને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે. આ મહારાજે કહ્યું, માટે જેની વૃત્તિ ભગવાનમાં ન રહે તે ભગવાનનો પરમેશ્વરમાં ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. અને તે સત્સંગમાં આવતો હોય તો સંતની વાર્તા સાંભળતા સાંભળતા ધીરે ધીરે ભગવાનનો ભક્ત થશે. શ્રીજી મહારાજના શબ્દો કે હજી ભક્તપણું આવ્યું જ નથી ને ભલે અમે સાધુ થઈને બેઠા છીએ, મારે 52 વર્ષ ચાલે ત્યાગાશ્રમમાં, પણ ભગવાનના વૃત્તિ સહજપણે ન રહેતી હોય અને એના માટે પ્રયત્ન કરવો પડતો હોય તો કારણ કે તમે ભક્ત થયા જ નથી. આ વાસ્તવિકતા શ્રીજી મહારાજ બતાવે છે. એટલે મારે કે જગતને નાશવંત દેખે છે, દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું મળતું નથી. કારણ કે ભગવાનને સુખદાયી જાણે છે. એ પાછું ખબર છે. અને માણસ મરી જાય છે, પશુ મરી જાય છે, જે કાંઈ તો દેહને મૂકીને ચૈતન્ય જુદું થઈ જાય છે એ પણ ખબર પડે છે, જોવે છે, તો આ જીવને જગતનું પ્રધાનપણું મળતું નથી. અને ભગવાન એના હૃદયમાં પ્રધાન થતા નથી. એનું શું કારણ છે? આ પ્રશ્ન એમને પોતે જ પૂછ્યો છે. અને પછી લાંબો વિસ્તૃત ઉત્તર કરતા 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 પછી સારાંશ શું આપ્યો મહારાજે? કે ભાવ બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ એ પ્રાપ્ત થયા પછી બ્રેકેટમાં પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિ મંદ બુદ્ધિવાળો જાણવો. પછી આગળ શું બોલ્યા? કે આ જગતનું પ્રધાનપણું મળતું નથી, સત્સંગ હૃદયમાં પ્રધાન થતો નથી, તેમજ ભગવાન અને સંત એ પણ પ્રધાન થતા નથી. એનું કારણ એ છે કે આ જીવને જેવી પરોક્ષની વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ ગુરુ હરિને વિશે પ્રતીતિ થતી નથી. વતનાથનું ટાઇટલ જ છે પ્રગટ ગુરુ હરિનું, અને તેનું બીજું વતનાથ. યોગી આપા કહે છે કે રાત દિવસ વાંચ્યા જ કરવું. ક્યાં બોલે છે યોગી આપા? યોગી ગીતામાં વાંચો છો? યોગી ગીતા છે પૂજામાં? આ શબ્દો વાંચ્યા છે કે અંત્યનું બીજું રાત દિવસ વાંચ્યા જ કરવું. યોગી આપા કે રાત દિવસ ગાંડા હતા યોગી આપા કે આને ખાવા પીવાને સુવા માટે ને ટોયલેટને લઘુ માટે સમય તો જોશે કે નહીં, છતાં કે રાત દિવસ વાંચ્યા કરવું. ગુણાતીતાન સ્વામી કહે છે કે અડધો અડધ કથા વાર્તાનો જોગ રાખશે એનું જ પાધરું પડશે. અડધો અડધ એટલે 50% ટાઈમ. 24 કલાકમાં કે 12 કલાક તો કથા વાર્તા કરવાની, સાંભળવાની એનો યોગ રાખવો જ પડશે, એમ ગુણાતીતાન સ્વામી કહે છે. અક્ષર બ્રહ્મ બોલે છે, જે અક્ષરધામમાં જવું છે એ બોલે છે. યજ્ઞેશ્વર સ્વામી બોલતા નથી, ગુણાતીતાન સ્વામી બોલે છે કે એનું જ પાધરું પડશે, કે એ જ પાર પડશે સત્સંગમાં, અને બાકીનાને કુસંગ ભરખી જાય, ખબર ના પડે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં મહારાજ કહે છે, મોહન સાહેબ મહારાજ આ વાક્યનું ઘણી વાર નિરૂપણ કરી ચૂક્યા છે અત્યાર સુધી, હજી કરતા જ હોય છે. શ્રીજી મહારાજ કહે કે 100 વર્ષ સત્સંગ કરે, કથા વાર્તા સતત 100 વર્ષ સુધી સાંભળે, 100 વર્ષ, પણ એક દિવસ ન કરે તો કુસંગ લાગી જાય છે એને. પણ આપણે વિચાર કરવાનો આપણો સત્સંગ કેવો ચાલે છે, કેવો સત્સંગ કરીએ છીએ.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેવો છે તેવો સત્સંગ જણાય જ નહીં, અને કોઈ જાણે તો કરે નહીં, અને કરે તો થાય નહીં, અને થાય તો જાળવવો બહુ દુર્લભ છે. કાં બેકી જાય કાં ગાંડો થઈ જાય, ડગરી ખસી જાય. એવી આ વાત છે. બીજી એક વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ત્રીજા પ્રકારની વાતમાં સ્વામી કે સત્સંગ ક્યારે થાય તો કે બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય, બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય, અને આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી એવાનો નિરંતર સમાગમ હોય ત્યારે સત્સંગ થાય. આપણે તો સત્સંગી થઈ ગયા, અમે સંત થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી તો આ કહે છે. તો સત્સંગમાં ફેર છે. ગુણાતીતાનંદ સ્વામી જે સત્સંગની વાત કરે છે ને એ ગુણાતીત દ્રષ્ટિથી વાત કરે છે, એ ગુણાતીત સત્સંગની વાત છે. આપણે સત્સંગ કરે છે ઇન્દ્રિયો અંતઃકરણનો સત્સંગ કરે છે. આપણે સત્સંગમાં માનનું પોષણ થાય છે એટલે આ સત્સંગમાં નભીએ છે. તમને અમને બધાને મોહન સાહેબ મહારાજ આમ રાખે છે, આમ સદગુરુ સંતોએ આપણને આમ જાળવે છે હાથમાં. વિચાર કરજો, અત્યાર સુધી વ્યક્તિગત રીતે આપણને સંતોએ, કાર્યકરોએ, હરિભક્તોએ કેટલું બધું માન આપ્યું છે. અને પછી સત્પુરુષ ઓમસાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ, યોગી બાપા કેટલું માન આપ્યું છે. તો એ તૃપ્તિ થાય છે? ભૂખાડવા રહીએ છીએ માનના. પાતાળ સુધી પૃથ્વી ફાટેનું વતના છે ને મધ્યનું 47, કે આ પંચ વિષયનું પાતાળ ફાટ્યું છે. પાતાળ ફાટે ને, ધરતીકંપ થાય ત્યારે આમ પૃથ્વી ફાટે ને, પછી ગંગા નદીના પ્રવાહ જેવો મોટો પ્રવાહ, કેરલામાં જેટલું પૂર આવ્યું છે ને ટોટલ પાણી એમાં વારવામાં આવે ને તોય ભરાય નહીં. એ અંદર પેટાળમાં ક્યાં ચાલ્યું જાય ખબર ન પડે, સ્વાહા થઈ જાય બધું. આ બ્લેક હોલમાં બ્રહ્માંડો આખા એબ્ઝોર્બ કરી લે ને બ્લેક હોલ, ખબર જ પડતી નથી ક્યાં જાય છે. માનનું પાતાળ એવું ફૂટેલું છે તમારું ને મારું બધાનું. જ્યાં સુધી આપણે પરિપૂર્ણ મહિમા એ સહિત નિશ્ચય નથી થયો ને ત્યાં સુધી માનની અપેક્ષાઓ રહે છે આપણને, ઊંડે ઊંડે અંદર રહે જ છે. અને સત્પુરુષે જાણે જ છે. યોગી આપા બોલે છે 5મા ભાગમાં કથા વાર્તામાં કે આ સરભરાએ જ કથા વાર્તા કે રાખ રખાવટ કરી કે સાથી સંત સ્વામી બહુ સ્પષ્ટ કહેતા કે સત્સંગ ધાન્યોને માન્યો છે. સાથી આવું તમે રમાડો જમાડો માન આપો એટલે હરિભક્તો રાજની રાજી. ઓહ, શિબિર બહુ સારી થઈ, સમયો બહુ સારો થયો. રાત્રે મહાપ્રસાદની વ્યવસ્થા કાઢી નાખો. જો પછી પારાયણમાં કેટલી હાજરી. આ તો એસી ચાલુ હોય, ઉનાળામાં કહું છું, એર કુલર મૂક્યા હોય, પંખા, ખુરશીઓ ઉપર બેસવાનું હોય, સરસ આસન ઉપર બેસવાનું હોય. ઓહો, તે ડોલતા ડોલતા મન હસતા, ઓહો શું કથા વાર્તા, શું પારાયણ, શું કીર્તન. કાંકરામાં બેસવાનું હોય, તડકામાં, માઇક સિસ્ટમ ન હોય, વક્તા માટે ન હોય, શ્રોતા માટે ના હોય, ખુરશી બુરશી કાંઈ ન હોય, પ્રસાદની કોઈ વ્યવસ્થા જ ન હોય, સામાન્ય પ્રસાદની વ્યવસ્થા ન હોય. એ સમય કેટલો ખપ રહે આપણને સત્સંગનો. દેહાભિમાને યુક્ત આપણો સત્સંગ ચાલે છે, તમારો ને અમારો. આપણી બધી વ્યવસ્થાઓ જળવાય છે, જાળવવામાં આવે છે. એટલે આ બધું આપણને મહારાજ કહે કે માન વિના તો ભગવાનની ભક્તિ કરવી સારી લાગે નહીં. જો આ કડવી વાતો છે, થોડી કડવી તીખી. મીરાબાઈએ કહ્યું કે સત્સંગનો રસ ચાખ પ્રાણી, તું તો સત્સંગનો રસ ચાખ, બીજા બધા રસ ચાખીએ છે જગતના. આ સત્સંગનો રસ કેવો છે? પ્રથમ લાગે તુરો ને કડવો. આ તુરીને કડવી વાતો છે, તીખી વાતો છે. પણ જો આ પચી જાય ને, આ વાતો ઝીલીએ ને, કલેવર બદલાઈ જાય. પછી આંબા કેરી શાક
સત્સંગનો રસ કેવો છે? પ્રથમ લાગે તુરો ને કડવો, પછી આંબા કેરી શાક. આંબામાં કેરી કાર્બાઇડથી પકાવેલી ન હોય, કાચી કેરીઓ ઉતારીને પછી કાર્બાઇડના પાણી બોળીને મૂકી દે રાતે, સવારે પાકી. એવું નહીં, ઝાડ ઉપર જ પાકેલી હોય શાકની કેરી, એનું ગળ પણ જુદી જ પ્રકારનું, એનો સ્વાદ જુદો જ હોય. આ સત્સંગનો રસ એવો છે. આપણે એવો રસ માણ્યો? માંદો હોય ને, 102 ડિગ્રી તાવ, પછી એને ભાવતું મિષ્ટાન આપો કે આઈસ્ક્રીમ આપો તો શું થાય? આસક્તિનો માર્યો ખાય ને તો વધારે માંદો પડે. પણ એ વખતે ઘણું ખરું રુચિ થાય જ નહીં, મોઢું કડવું થઈ ગયું હોય. અને એ સારામાં સારું શેર ઘીની સુખડી ખવડાવે ને, પણ એ ઝેર રૂપ થઈ જાય, વિષ થઈ જાય. જે પુષ્ટિ આપે એ જ વિષ થઈ જાય. જે ખોરાક પુષ્ટિ આપે, તુષ્ટિ આપે, એટલે કે પ્રસન્નતા આપે અંતઃકરણમાં, એ ઝેર રૂપ થઈ જાય. તો આ સત્સંગનું પણ એવું છે. જો આપણે મન માંદા હોઈએ ને, અને પંચ વિષયની માંદગી લાગુ પડી ગઈ છે અનંત જન્મથી, એ જો આ નિયમ ધર્મ છોડીએ ને તો પછી શું થાય? ગમે આવું ગમે જ નહીં સત્સંગમાં. આ તો હખે દખે ને કાંઈક શ્રદ્ધા ને કાંઈક જોરાવેરી છાત્ર એમાં આવી પડ્યા છે, એટલે બેસવું જ પડશે કથામાં. એમ છે એટલે બેસીએ છીએ. બધી મોકળ કરી નાખી હોય, છૂટ તમારે કે આરતીમાં આવો કે ના આવો, તમને કોઈ પૂછવા વાળું નથી. સર્જન સ્વામી કોઈ હિસાબ લેશે જ નહીં, ક્યારે રાઉન્ડ મારશે જ નહીં, ક્યારે કોઈ તમારી નોટ જ નહીં કરે. તો કેટલી આરતી ભરાય? પૂજા કેવી થાય? કેટલી થાય? આ તો સમૂહ પૂજામાં બેહાડે છે એટલે કાંઈક શ્રદ્ધા ને કાંઈક જોરાવારી. આપણો સત્સંગ જો વાસ્તવિકતા વિચારીએ ને તો આવો સત્સંગ છે. વિડીયો ઉતરતી હોય ને તો આમ તેમ તો ઓહો બરાબર બેસીએ, બરાબર ને, પણ એમનેમ ક્યાંય મન ભટકતું હોય. કથામાં બેઠો હોય પણ મન મહા ઉસ્તાદ છે, આપણને કથામાં બેસાય ને એ ભટકવા વયું જાય, પાછું ખેંચીને પાછું લાવવું પડે. તો આ મોહ એવો છે આ જગતનો. એટલે વૃત્તિ છે ને પરાણે આમ જોડવા પ્રયત્ન કરીએ છીએ, કથા, કીર્તન, ભજન, દર્શન, સેવા, માળા, માનસી, આ બધામાં માંડ લબજબક રહે છે કે નહીં? વાસ્તવિકતા આ છે, સહજપણે રહેતી નથી. શ્રીજી મહારાજ કહે કે નિશ્ચયમાં જ ખામી છે. મધ્યનું ચોથું અતનાદ. બ્રહ્માંડ સ્વામી કહ્યું કે એમ જાણીએ છીએ તો પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો અખંડ વૃત્તિ રહે એવી શ્રદ્ધા જોઈએ. અને જ્યારે એવી શ્રદ્ધામાં કાચપ છે તો મહિમામાં કાચપ છે, અને મહિમામાં કાચપ છે એટલે નિશ્ચયમાં જ કાચપ છે. ડાયટ ડિફેક્ટિવ છે, એટલે પ્રોડક્ટ ડિફેક્ટિવ જ છે. આપણી એક એક ક્રિયાઓ નિશ્ચય જેટલો છે એટલે અંશે સહજપણે ભગવાન ભજાય છે. જેટલી કચાશ છે એટલો દાખલો કરવો પડે છે, એટલું પરાણે કરવું પડે છે. ગમતું નથી. ગુણાતીતાન સાહેબ કહે છે કે આ સત્સંગ છે ને ખાલી એકલો જીવને ગમે છે, બાકી ઇન્દ્રિયો, અંતઃકરણને, દેહને, સગાવાલાને, નાતીલાને, સમાજને, રાજાને, સાહેબ કે કોઈને આ સત્સંગ ગમતો નથી. લો, આ ગુણાતીતાન સ્વામી બોલે છે. વાતમાં વાંચી છે આ વાત. આ ગુણાતીતાન સ્વામી બોલે છે જીવમાં દૈવી અંશ છે એટલે ગમે છે, પણ જો કુસંગીના રવાડે ચડી જાય તો અંદરના આસુરી તત્વો પાછા વધારે જોર કરે. બે તત્વો પડેલા છે અંદર. આ તો સત્સંગના જોગમાં છીએ ભગવાનની કૃપાથી, એટલે આપણે આ કંઈક રુચિ થાય છે ને કંઈક કરીએ છીએ. હા, આમ નિત્ય પૂજા અને ભજન ભક્તિમાં બેસી છે, આરતીમાં આવીએ છીએ, બીજું હિંડોળામાં ઝુલાવીએ છીએ ઠાકોરજીને. રાતોરાત કરોડ રૂપિયા મળી જાય ને પછી શું થાય? ડગરી ઠેકાણે ના રહે. પછી અત્યારે જેટલો ખપ છે ને સત્સંગનો, એ મંદિરમાં રહેવાનો ખપ છે. અને આ યોગ છે બધો કથા વાર્તાનો, દેશકાળ સારા છે,
એટલે આ ભગવાન યત કિંચિત પણ ભગવાન ભજાય છે. અને જો બધી પ્રકારની છૂટ નિયમ ધર્મમાં આપી દીધી હોય કે જાઓ અક્ષરધામ બક્ષીસ, મોહન સ્વામી કે બધી છૂટ નિયમ ધર્મ પાળો કે ન પાળો. મારે કહું ને, અમારે તો બ્રાહ્મણને જમાડી જેટલું પૂન થાય છે એટલું મારી તો પણ એટલું જ પૂન થાય છે એમ કહીને પણ બરાબર પેલા લોકોને એવી રીતે ગોઠવ્યા ને કે પાછળ સંતો ધોકા લઈને ઉભા હોય, એની પાછળ પાછળનો શસ્ત્રધારી ઉભા હોય, એની પાછળ આ કાઠી દરબારો બધા ફરતા હોય, તલવારો ઉગાડી તલવારે, અને પાછળ ઘોડેસવાર બધા ફરતા હોય, સશસ્ત્ર બધા. હા, એમ જમાત કરીને બ્રાહ્મણો જમાડે, યજ્ઞ નિર્વિઘ્ને પાર પાડ્યો, ડબાણનો યજ્ઞ. કથા આવશે બધી. પણ એટલે આપણે એવું જ છે કે સંજોગો વશાત ભગવાન ભજીએ છીએ. અંદર જીવનો સત્સંગ હજી બાકી છે. યોગાબા કે જીવ કો રંગના એ બાકી છે. આ બધાનું મૂળ કારણ શું છે? મોહ ટળ્યો નથી, ટાળ્યો નથી, આપણે દાખલો કર્યો નથી એના માટે. અને આ મહિમા જેવો છે એવો મહિમા સમજાયો નથી. નહીં તો મારે કે કામ કરો, એક દોષ ટાળવાનો પ્રયત્ન કરવો પડે જ નહીં. ગુમડું પાકે ને એની મેળે ફૂટી જાય ને પાંચ પરવું નીકળી જાય. એવી રીતે આ દોષો બધા ખરી જાય. ફળ પાકે વૃક્ષમાં ને ખરી જાય, પુષ્પ પાકે ખરી જાય એની મેળે. એવી રીતે આ દોષો ખરી જાય. અને ભગવાન ભજવા માટે દાખલો કરવો પડે નહીં. પણ આ સત્સંગ એવો દિવ્ય છે. મોહન સ્વામી ઘણી વાર જાણે એમને જ ગરજ હોય ને એવી રીતે વાત કરે કે ભલા થઈને મહેરબાની કરીને કોઈ આ સત્સંગ છોડશો નહીં. તમે વિદેશમાં એ પ્રવચનોમાં બોલેલા છે, ઘણી વાર આપણે ગુરુએ દર્શનમાં સાંભળેલું છે, અને અત્યારે હજી બોલે છે. કોઈ પણ જગ્યાએ હોય ને ત્યારે આ શબ્દો તો આવે જ છે. કારણ કે આપણને ગતાગમ નથી કે આ કેટલી દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ છે આપણને. અને સામાન્ય કારણસર સત્સંગ છોડી દે એટલે અનંત જન્મનો ચક્રાવો પાછો ઊભો થાય. એટલે મુક્તાન સ્વામી કહે છે, મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે. કેવું છે? વિકટ તો ખરું, પણ કે મહાવિકટ છે. લડવા તાણો નવ લાગ લાગે, જોગિયા જંગમ ત્યાગી તપસી ગણા. જોગિયા જંગમ ત્યાગી તપસી ગણા, મોરચે ગયે ધર્મ દ્વાર માગે. આ મોટા મોટા જોગી, જંગમ, જતી, સંન્યાસી, ત્યાગીઓ, એ બધા પણ જરા મોહ આવે ને સામે, ધર્મ દ્વાર માગે, હેન્ડ્સઅપ કરી નાખે. આપણે જસ્ટિસ ગુરુનાથને ત્યાં પધરામણી કરી હતી, હાઈકોર્ટના વર્કિંગ જસ્ટિસ. અત્યારે હયાત છે? વર્કિંગ જસ્ટિસ છે કે રિટાયર્ડ છે? ત્યાં રિટાયર્ડ જ હતા. એટલી બધી આર્ગ્યુમેન્ટો કરી ને, કેટલી કરી. આ રોહિતભાઈ પિયરમાં એના મિસિસને રિક્વેસ્ટ કરી કે આમ બહુ વિનયપૂર્વક એમને આવીને અમને પગે લાગવું હતું. અને અમે રાજકોટ મંદિરે ગયા હતા, એટલે પોતાનું કાર્ડ આપેલું આ જજ સાહેબે. એટલે જ્ઞાન અસલ સ્વામીને કહે કે તમારા સંતો, કે અમારા સંતો આવે છે બેંગ્લોર, તો કે મારા ઘરે મોકલજો, મારે બહુ ઈચ્છા છે. એમ અમે અહીંયા આવ્યા એટલે અમને કાર્ડ આપ્યો, ફોન કરો. જસ્ટિસ ગુરુનાથન ફોન કર્યો કે આજે જ આવે. હું ટાઈમ પૂછો તો કે સાંજે 6 વાગે. એક્ઝેક્ટ 6:05 એમના બંગલાના ગેટ આગળ આપણી ગાડી પહોંચી. રાઈટ. અને એક્ઝેક્ટ 6 થયા ને ત્યારે મેં કોઈ ડોરબેલ મારો આવે. અમે ગાડીમાં જતા, અને પછી સાહેબ આવ્યા હતા, અને પછી અમે ઉતર્યા, ઘરે ગયા. ઘર મંદિરમાં પેલા લઈ ગયા. કેટલી બધી મૂર્તિઓ હતી, આખી પાર્લામેન્ટ, દીવાબત્તી ના તે ને બધું જબરજસ્ત. એના ગુરુનો ફોટો હતો ત્યાં. અને પછી આ જસ્ટિસ ગુરુનાથને તો આપણે સોફા ઉપર બાજુમાં બેસવાનું રિક્વેસ્ટ કરી. એ બેસે પછી આપણે બેસે. આપણે એમ હતી કે ના સ્વામી યુ સિટ. હું બેઠો એટલે આપણે કહ્યું સોફા ઉપર. નો આઈ વિલ સિટ ડાઉન. નીચે પલાઠી મારીને બેસી ગયા. પણ એના ઘરવાળાને ત્યાં દરવાજા આગળ બેસાડ્યા ને, સેકન્ડ રૂમ આગળ. એટલે અર્થસ્ય પુરુષો દાસ મહાભારતમાં કહ્યું છે, અમે સ્ત્રીનો દાસ છે પુરુષ પાછો.
ઘરવાળી હોમ મિનિસ્ટરનો દાસ જ છે. ભલે ભારતમાં ફિલ્ડ માર્શલ જનરલ હોય, પણ ત્યાં તો યસ મેડમ કરવું જ પડતું હોય છે. એટલે એની ઘરવાળીને ત્યાં બેસાડ્યા ને અમને રિક્વેસ્ટ કરીને, એને કાંઈ થયું નહીં, પણ આ સાહેબને આર્ગ્યુમેન્ટ ચાલુ કરી દીધી. એટલે આપણે ઇંગ્લિશમાં જ વાત થતી હતી. શિક્ષાપતિના શ્લોકો આ તે બધું કે આ સ્વામિનારાયણ ભગવાને મર્યાદા આપી છે. અમુક તિરસ્કારની ભાવના ઘણું સમજાયું, પણ એ વકીલની જાત પાછી એમાંથી જજ થયેલા. આખી જિંદગી આર્ગ્યુમેન્ટ 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 આર્ગ્યુમેન્ટ. એટલે એનું સોફ્ટવેર હાર્ડવેર બધું આર્ગ્યુમેન્ટમાં હોય આખું, અને એનું અસ્તિત્વ સમગ્ર એક રોમે રોમ આર્ગ્યુમેન્ટમાં હોય. અડધો કલાક સુધી ચાલ્યું. આપણે કેટલા દૃષ્ટાંતો, એટલે બનેલા પ્રસંગો કંઈક. અમારા સંતોએ બુડતી સ્ત્રીઓને બચાવેલી છે. આ હિમાલયની યાત્રામાં પેલી સ્ત્રી લપટી ગઈ, સંતો જ હતા, આપણે ચાલતા યમનોત્રી જતા ત્યારે, અને નીચે ખીણ જ હતી સીધી, પણ સેજ સ્લોપ હતો અને ઝાડા ઝાંખરામાં ભરાઈ ગઈ. લકીલી એનું ભાગ્ય હશે એટલું. પછી પકડી લીધું, પણ બૂમા બૂમ કરે. હવે અમે સંતો ત્યાં નજીકમાં જ હતા, અને આગળના સંતો કરવું શું? આના કોઈ સગાવાળા આગળ પાછળ કોઈ દેખાય નહીં, કશું જ નહીં. અને આધેડ વયની સ્ત્રી, કોઈ સાધન આપણી પાસે નહીં. સંતોએ યુક્તિ શું કરી ખબર છે? આ ગાતરિયાના જોઈન્ટ માર્યા અને દોરડા બનાવ્યા, આ નીચે છે ને આવડો મોટો વીંટો કરીને એને ગાંઠો મારી, એટલે પકડી શકે એને બરાબર. અને પછી એ નાખ્યો. એ પેલી પકડ્યો, એને કોન્ફિડન્સ આવી ગયો છે એવું સંતોને વિશ્વાસ બેઠો ને, હવે એને વિશ્વાસ આવી ગયો છે કે હું ટાઈટ પકડી શકીશ. સ્લોપ હતો થોડો, પછી ખેંચીને ઉપર લઈ લીધા. આવા બધા પ્રસંગો કયા આપણે માનવા તૈયાર જ નહીં. સારું, મેં કહું હવે બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કરવો પડે કદાચ. હું પ્રાર્થના કરું સાંઈ બાપાને, મહારાજને કે આ જજની જાત છે અને આ જક્કી છે. આટલી બધા આપણે શાસ્ત્રોના પ્રમાણો આપ્યા, બનેલા પ્રસંગોના પ્રમાણ આપ્યા, પણ સ્વીકારવા તૈયાર નથી. એટલે બ્રહ્માસ્ત્ર હવે છોડવું પડશે. શ્રીજી મહારાજે જે નિયમ આપ્યા છે યથાર્થ છે ને બરાબર છે અને જરૂરી જ છે, એના મોઢે આ કબૂલ કરાવવું છે. હવે એના ગુરુ સગુણેન્દ્ર તીર્થ અત્યારે સંન્યાસી છે જ ને, એટલે નામ દેવામાં વાંધો નથી મારે. આજે ઉડુપીમાં 8 પીઠો છે ને, પુત્તિગે પીઠની પીઠાધિપતિ હતા. પેજાવર સ્વામી એ પેજાવર પીઠના અત્યારે હયાત છે. બાપ મોહન સમાજને મળવા માટે આવ્યા હતા, વૃદ્ધ થઈ ગયા. એમ પેલા આડમાર મઠના આપણે વિભુદેશ તીર્થજી એરફોર્સમાં હતા, રિટાયર થયા પછી દીક્ષા લીધી, અને આ આડમાર મઠના મહંત હતા. આપણે ખબર બેસાડીને લાડુ જમાડ્યા હતા. યહાં બેઠ કઈ ખાઓ આપ, અંદર જઈને બુંદીના લાડુ લેવા. મનમાં કહો અમારે ખપે નહીં, ખાવું પડ્યું. પછી કારણ કે આપણા ઉત્સવ આવી ગયેલા, બધો સસરાનો પ્રેમ ચાખ્યો હતો ને સંતોનો, એટલે એને પ્રેમ આવી ગયો એકદમ. હવે શું થયું? આ જસ્ટિસ ગુરુનાથનના ગુરુ પુત્તિગે મઠ અને સગુણેન્દ્ર તીર્થ સ્વામી નામ, સર્જન સ્વામી જેટલી હાઈટ, બહુ વધારે હાઈટ નહીં, અને રૂડો રૂપાળો, ગૌર વર્ણ. મુંબઈમાં એમનો પ્રવાસ કાર્યક્રમ એમના શિષ્યોએ ગોઠવ્યો હશે, પણ સંખ્યા એટલી બધી નહીં હોય, એટલે એમના શિષ્યો કોઠારી સ્વામીને મળવા આવેલા કે આપની રવિવારની સભા થાય છે, એમાં અમારા ગુરુજી પ્રવચન કરે, અને જો આપની રજા હોય તો અમે એમને લઈ આવીએ અહીંયા, અને પ્રસાદ પણ અમે બધો લાવશું, ફ્રૂટ વગેરેનો આ. એટલે કોઠારી બાપા દયાળુ હા પાડી. એટલે અમે સૌથી પહેલા તો આપણા મંદિરમાં જ જોયા એમને, એમનું પ્રવચન સાંભળ્યું. પછી એમના હાથે જ બધા નાના નાના એપલ લાવ્યા હતા, બધા બોક્સ ખોલીને આપતા હતા, ને એ બધાને પ્રસાદતા હતા આપણા હરિભક્તોને. એટલે એક કાર્યક્રમ ગુરુનો ગોઠવ્યો, એમ શિષ્યોને સંતોષ થાય. અને એ અમેરિકા વિચરણમાં ગયા. હજી પેજાવર સ્વામી ગયા નથી. 8 પીઠોમાં માન્યતા એવી છે કે સમુદ્ર લંઘનમ મહાપાપમ. આપણે હુબલીમાં ખબર છે એમના ઉતારે ગયા હતા અને જમતા હતા. પછી આપણે સામે બેસાડ્યા. એ જમી રહ્યા પછી આપણે પૂછ્યું કે વિદેશ યાત્રા કથમ ન ભવતી ભવતામ, તમારી વિદેશ યાત્રા કેમ ક્યારે થતી નથી? સમુદ્ર લંઘનમ મહાપાપમ ઇતિ કૃત્વા, એમને પૂછ્યું કે સમુદ્રનું લંઘન કરવું એ મોટું પાપ, એવું ક્યાંક શાસ્ત્રમાં લખેલું હશે કે યદિ તત્ર ભક્તાઃ ભવંતી
મંદિરાણી સંતિ તરી તો યાત્રા ભવતી યાત્રાયામ તું ન પાપમ. કે ત્યાં જો મંદિરો હોય અને ભક્તો સંતો રહેતા હોય તો ત્યાં જવામાં પાપ નહીં, પણ એ ગયા નથી હજી સુધી. આ ઘરડા બુઢા થઈ ગયા, અહીંયા આવ્યા હતા મહંત સમાજને મળવા માટે, એટલી જ ઉંમર હશે કદાચ, પણ હજી ગયા નથી, રૂઢિ ચુસ્તા. આ થોડો ફોરવર્ડ નીકળો સગુણેન્દ્ર તીર્થ, સમજાયેંગે. અમેરિકામાં પ્રચાર કરું, પણ દીવા જેટલો સત્પુરુષ હતો. 4 પ્રકારના સત્પુરુષ મહારાજે વતનાથમાં કહ્યા ને, કે દીવાની જ્યોત જેવા. લોકો માને કે સત્પુરુષ છે, આ હાઈકોર્ટના જજે એમ માને કે આ જસ્ટિસ છે મોટી, આ આપણા ગુરુ છે. પણ સહેજ પવન આવે ને એટલે ત્યાગ વિરાગ ક્યાંય બુજાઈ જાય, મશાલ જેવા. એને વધારે વાયરો આવે એટલે એ ઉપડી જાય. વીજળી જેવા, એને વાંધો ના આવે, એ નભી જાય ગમે એટલો ખાનપાન માનસનો યોગ થાય, પણ એનો વૈરાગ્ય મંદ પડે નહીં. વળવાના અગ્નિ જેવા ગુણાતીત સત્પુરુષ, ખારા જીવને મીઠા કરે. સમુદ્રના પેટાળમાં છે અગ્નિ, મહાઅગ્નિ ભયંકર, જેવો વોલ્કેનો ચાલુ છે ને હવાઈ ટાપુમાં, અત્યારે હજી ચાલુ છે, ઇન્ડોનેશિયામાં ચાલુ છે. 2 વર્ષ પહેલા આઇસલેન્ડમાં મોટો વોલ્કેનો. આઇસલેન્ડ કહેવાય છે આઇસલેન્ડ, બાકી આખો વોલ્કેનો ઉપર જ છે એ દેશ. આ તો બરફના વજનના હિસાબે પેલો લાવારસને બહાર નીકળવાનો કંઈ મોકો મળતો નથી, એટલે ડુંગરાઓમાંથી નીકળે ત્યારે બધું આખા યુરોપને બધું ખોરવી નાખે, બધું ટ્રાફિક, બધા એરપોર્ટ બંધ, બધું મજા બગાડી નાખે આ લોકોના યુરોપિયનના વેકેશનની બધી, હલવાઈ જાય બધા લાખો માણસો. તો આ વાત શું થતી હતી કે આ ગયા અમેરિકાને બેડે કરી નાખ્યા, પછી બેડે આપણા કલકત્તાના બેલુમામાં ધામમાં ગયા છે. એટલે આ મંદ બુદ્ધિ, કપડા અપ ટુ ડેટ ને ખિસ્સામાં જ રાખે પરફ્યુમ. બેડેની વાત આવે ને તો કે આ બેડે કરવા છે, કે લગ્ન કરવા છે. કારણ તે થોડું ટળ્યું હોય, મંદ બુદ્ધિ હોય તો એને પરણવાની ઈચ્છા તો અંદર હોય જ પાછી. આ બેડે એટલે એમનો શબ્દ છે. એટલે હું લગ્ન કરી લીધા ને ત્યાં આગળ. હવે એમનો ફોટો એમના ઘર મંદિરમાં હતો પાછો, આવડો આપણે જોયો હતો, અને આમને ખબર તો હોય જ કે ગુરુ તો હવે ગ્રસ્તી થઈ ગયા છે. એટલે બ્રહ્માસ્ત્ર પછી મેં કહ્યું, સર, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, કેન આઈ સે સમથિંગ? આટલી અડધો કલાકની માથાકૂટ પછી, ઓકે પ્લીઝ સ્પીક. મેં કહ્યું, બહુ ફોડે પાડ્યો નહીં, એકદમ એને સજ ખબર જ પડી જવી જોઈએ એટલું જ. આપણે કહ્યું કે વાય ડીડ ઇટ હેપન ટુ શું નામ, સગુણેન્દ્ર સ્વામીજી. ઓહ સ્વામીજી, કાન પકડ્યા નહીં તરત, આ સાક્ષી છે. સહેજ ઊંચા થઈ ગયા, કાન પકડ્યા. સ્વામી, યુ આર રાઈટ. વોટ એવર સ્વામિનારાયણ હેઝ સેડ, ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ રાઈટ, ઇટ શુડ બી ઓબ્ઝર્વડ. કે માફી માગી નહીં તરત. આ પ્રસંગે મોહન સાહેબે કલકત્તામાં કહ્યો, આ માંદગી ચાલુ હતી ને કલકત્તાની શરૂ, રાતે થોડો અલ્પાર રહેતા ને ત્યારે કંઈક વાત નીકળી ત્યાં બધી. એટલે આ પ્રસંગમાં એમને કહ્યું ને, મને કે તમે એવી થપ્પડ મારીને બસ આવી કે એક્શન કરીને. મેં કહ્યું, અડધો કલાક આ વકીલની જાત કોઈ રીતે સ્વીકારવા તૈયાર નહીં, અને આટલા પ્રસંગો કયા છતાં એનું આર્ગ્યુમેન્ટ ચાલુ. એટલે મેં કહ્યું, આ બ્રહ્માસ્ત્ર છોડવું પડે આમાં તો. એટલે એના ગુરુનું જ આ વાત પછી આપણે સહેજ ઉલ્લેખ જ કર્યો, માત્ર ઉલ્લેખ જ. એને તરત શાંત ઠેકાણે આવી, કાન પકડ્યા ને, આ સાક્ષી છે. કાન પકડ્યા ને ઊંચા થઈને લોકો આમ કરતા હોય ને, એકવાર આમ કર્યું કે સ્વામી, આઈ એમ સોરી, વેરી સોરી. વોટ યુ આર રાઈટ, વોટ યુ આર સેઇંગ ઇઝ રાઈટ, એન્ડ વોટ એવર સ્વામિનારાયણ હેઝ સેડ, ઇટ ઇઝ રાઈટ, ઇટ શુડ બી ઓબ્ઝર્વડ. તરત ધરતી ઉપર આવી ગયા પાછા આર્ગ્યુમેન્ટમાંથી. એટલે આવું છે, આ મોહ વ્યાપી ગયો. સ્ત્રીમાં પ્રીતિ છે, પત્નીમાં આસક્તિ, એને થોડા છેટા બેસાડા એમાં. હવે આટલા આદર આપીને આપણને બોલાવે છે, સોફા પર બેહાડે છે, પોતે નીચે બેસી જાય તો આર્ગ્યુમેન્ટ છોડતો નથી. આ સ્વભાવ સ્વસ્ય ભાવ સ્વભાવો મૂર્ધની તિષ્ઠતી. સ્વભાવ છે ને માથા ઉપર એક વેંત ઉપર માથે ચડીને બેઠા હોય દરેકના, મારા તમારા બધાના. જ્યાં સુધી ગુણાતીત નથી થયા, બ્રહ્મ નથી, ત્યાં સુધી આ મોહ, આ સ્વભાવો એ ટળે કેવી રીતે? આ મહિમાએ સહિત નિશ્ચય થાય ને પ્રગટ સ્વરૂપનો, વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજનો પરિપક્વ નિશ્ચય, પરિપક્વ દિવ્ય ભાવ, પરિપક્વ એટલે 100%, તો આપણે અક્ષરરૂપ થઈ જઈએ.
આમાં ખામી છે, અને ખામીનું કારણ ગઈકાલે સારંગપુરના નવનાવતારમાં આપણે જોયું. શ્રીજી મહારાજ કહે છે ગમે એવા તામસી કર્મ હોય તો ટળી જાય, તો એવા તામસી કર્મ તો છે નહીં આપણને કોઈને. બરાબર, આપણે વાત કરીએ કે આખી દુનિયાની ગાયો કતલ કરી હોય, આખી દુનિયાની સ્ત્રીઓની હત્યાઓ કરી હોય, આખી દુનિયાના બાળકો શિશુઓ બધાની હત્યાઓ કરી હોય, આવો પાપી હોય. બરાબર, માં કે એના પણ તામસી કર્મ ટળી જાય અને કળિયુગના ધર્મ અંતઃકરણમાં વર્તતા હોય ને, એ મટીને સતયુગના ધર્મ થાય. ક્યારે? કે જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને અતિ દ્રઢ શ્રદ્ધા હોય, તો ગમે તેવા તામસી કર્મ હોય એ પણ ટળી જાય અને કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ વર્તે. અને આગળ શું કહે છે? અને દેહ છતાં જ ભ્રમરૂપ થઈ જાય. તો મનમાં પાનસરીની ભૂલ મહારાજે શું બતાવી? મનમાં પાનસરી સમજ્યા? 1 મણ એટલે કેટલા કિલો? એપ્રોક્સિમેટ 20 kg. 5 શેર એટલે 1 મણ થાય. 5 × 4, 1 શેર એટલે 4 કિલોનો થતો, તેનો અર્થ એવો થયો. 8 પાનસેરી, સોરી, 8 પાનસેરી. હા, 8 × 50 = 40. 40 શેરનો મણ. એટલે કે 100% ભૂલ શ્રીજી મહારાજ બતાવે છે. આ કે દેહ છતાં આપણે ભ્રમરૂપ થતા નથી. એનું કારણ અમે ભલે ત્યાગી થયા છીએ તો પણ અતિશય વિશ્વાસ અને અતિ દ્રઢ શ્રદ્ધામાં ક્યાંક કચાશ છે જ. એટલે હજી આ ભગવાન ભજવા માટે આપણે દાખલો કરવો પડે છે. સહજપણે ભગવાન ભજાતા નથી. અખંડ 24 કલાક એ રટણ રહેતું નથી. 24 કલાક કથા કીર્તન ભજન થતું નથી. મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો, ગોળો જાળ્યાનું સદગુરુના પ્રશ્નોનું મધ્યનું 66, છેલ્લો પ્રશ્ન. પછી શ્રીજી મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો, જે ઘણા વખતથી વાંચ્યું નથી વતનાથ, પણ આપણે વાંચીએ વત એક કરીને પૂરું કરીએ. મહારાજ કહે છે કે જેને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનની પ્રાપ્તિ થઈ હોય એના શા લક્ષણ છે? તો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે કે નહીં? સત્પુરુષ દ્વારા પણ થઈ છે કે નહીં? થઈ છે. તો પછી કસર કેમ ટળી નથી? 1 + 1 = 2. તમે કન્નડામાં બોલો, મરાઠીમાં બોલો, ગુજરાતીમાં બોલો, ફ્રેન્ચમાં બોલો, પોર્ટુગીઝમાં બોલો, ઇંગ્લિશમાં બોલો, સ્વાહિલીમાં બોલો, દક્ષિણ આફ્રિકાની આફ્રિકાન્સ ભાષામાં બોલો, એકનું એક જ છે. ભાષા જુદી, પણ સનાતન નિયમ, એટર્નલ લો છે આ, કે 2 1 + 1 એટલે 2 જ થાય, 2 + 2 એટલે 4 જ થાય, 2 + 2 એટલે 22 ન થાય. પછી બધે 2 બગડા જ છે. આ ઇન્ટરનેશનલ નિયમ જ છે. તો એવો આ નિયમ છે. એટલે શ્રીજી મહારાજ શું કહે છે કે તમને પ્રત્યક્ષ પ્રમાણ મારી પ્રાપ્તિ થઈ છે. તો જેને આવી પ્રાપ્તિ થઈ એના લક્ષણ કેવા હોય? પછી શ્રીજી મહારાજે શુકમુનિને પૂછ્યું, જે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો. આપણે પામ્યા છીએ કે નહીં સાક્ષાત્કાર? નજરો દર્શન કર્યા છે ને પ્રમુખ સાહેબ મહારાજના, મોહન સાહેબ મહારાજના, અમે યોગી મહારાજના પણ કરેલા છે. તો સાક્ષાત્કાર પામ્યા છીએ. ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે? ગોલ્ડમેન સેક્સ માં મેનેજરની પોસ્ટ મળી, તો એના કેવા લક્ષણ છે? એના કેવા લક્ષણ હોય? એના હાથ નીચે કેટલા બધા ઓફિસરો કામ કરતા હોય, ડેપ્યુટી મેનેજર સહિત બધા, બરાબર? અને મેનેજમેન્ટના પાવર્સ કેટલા હોય એની પાસે? કોઈ બરાબર કામ કરતો હોય તો પગાર ઘટાડો હોય તો ઘટાડી શકે, નોટિસ એકવાર આપી દે, પણ જો ફેરફાર ના થાય સસ્પેન્ડ કરવું તો સસ્પેન્ડ કરી શકે. હા, કેટલા બધા પાવર. મની પાવર તો આવી જ ગયો મોટો, પણ આ મેનેજમેન્ટ પાવર છે એટલા બધા એની પાસે આવી જ જાય. આ એના લક્ષણ છે.
એ પછી ચીફ મેનેજરની કેબિનમાં બેસે એની ઓફિસમાં, એટલે એનો વટ જુદો હોય. એમ મહારાજ કહે છે કે હું તમને સાક્ષાત્કાર મળ્યો છું, તો તમને જીવતા શી પ્રાપ્તિ અને મુવા કેળે દેહ મૂક્યા પછી શું પ્રાપ્તિ થાય? પછી શુકમુનિએ કહ્યું છે, હે મહારાજ, એ પ્રશ્નો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. મહા ડિફિકલ્ટ પ્રશ્ન છે આ, અઘરો પ્રશ્ન. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે. આ કેટલા ટકા થાય છે તમારે ને મારે? સૌનું વિચારવાનું. કથા અને કીર્તન મારાને ખબર નથી કે આને જમવા માટે સમય જોશે, ટોયલેટ જવા માટે સમય જોશે, નાવા ધોવા માટે સમય જોશે, છતાંય કહે છે કે દિવસ અને રાત્રિ. આપણે સંત સ્વામીમાં અનુભવ્યું, આ પ્રમુખ સ્વામી મહારાજમાં અનુભવ કર્યો. યાત્રા સ્પેશિયલ ટ્રેન વખતે એકાદશીનો દિવસ, પૂજા પછી ચાલુ ટ્રેનમાં એક એક ડબ્બામાં સ્પીકરો મૂકેલા હતા અને સાઉન્ડ સિસ્ટમ ટીપી સ્વામીએ ગોઠવી હતી. 5 કલાક બાપાએ મધ્યનું 8મું અર્થનાદ નિરૂપણ કર્યું. કોઠારી સ્વામી માઇક આમને આમ પકડી રાખેલું હો બાપા આગળ, કારણ કે પેલું ગાટલું એવું હતું ને કે આવું સ્ટેન્ડ ઉભું રહી આમ ડગડગ થયા કરે, અને ટ્રેન તો દોડતી હોય ને પાછી મોશનમાં હોય, એટલે 5 કલાક કોઠારી સ્વામી માઇક્રોફોન બાપા આગળ આમ ધરી રાખેલું. અમે સામે કીર્તનો ગાવા નીચે બેઠા હતા. યોગીચરણ તબલા ઉપર, અનુપમ ભગત એટલે ભગતપ્રિય સ્વામી એ હાર્મોનિયમ એ ઉપર બેઠા હતા, અમે બે નીચે બેઠા હતા. આખી પૂજામાં ભજનો ગાયા અને પછી બાપા કે કથા કરો. એ કોઠારી સ્વામી આમ જોયું, વતનાથ લાવ્યા ને એકાદશીનું વતનાથ કઢાવ્યું, મધ્યનું 8. 5 કલાક સતત નિર્જળા ઉપવાસ થયો. અને ઠંડી કે મારું કામ, સખત ઠંડી. બારે બધે ધુમ્મસ ધુમ્મસ જ દેખાય તમને. સતત 5 કલાક બાપાએ આ નિરૂપણ કર્યું. એક જ વતના હતું. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે લુસાકામાં, ઝામ્બિયામાં 74માં ગ્રહણ આવ્યું ને, ચંદ્રગ્રહણ મોટું આ વખતે હતું એવું. બાપા એક જ બેટ્સમેન, બોલર તો શ્રીજી મહારાજ છે, આજ્ઞા કરતી હતી. એક 4 પદો ઉપર બાપાએ નિરૂપણ કરેલું હતું. યોગીચરણ ગાય અને બાપા નિરૂપણ કરે 4 સાડા 4 કલાક સુધી સતત. ખબર પડે કે એમને કથા વાર્તામાં કેટલી પ્રીતિ છે, કેટલી રુચિ છે, કેટલી આસક્તિ છે. કોઈ પ્રેપરેશન પાછું નહીં કરવાનું, આ સહજપણે એક દિવસ અને રાત્રિ. ગમે એટલું મોડું થયું હોય ને, અમેરિકામાં અમે બાપા સાથે હતા, સવારનો નાસ્તો જ અમારે 12 સાડા 12 વાગે બપોરે થયો. ન્યૂ હેવન જતા હતા, ત્યાં પહોંચતા પહોંચતા સાંજે 4 વાગી ગયા. તે દૂધમાં લોટમાં પૂરી ને સૂકી ભાજીને આવું તૈયાર રાખેલું. પીપલગવાળા કોક હતા હરિભક્ત, એની મોટેલ હતી કે દાળ ભાત વગેરે બનાવવાનું, થોડો ટાઈમ તો થાય ને. એટલે જ્ઞાનપ્રિય સ્વામી ને ભક્ત કિશોર સ્વામી એમાં લાગ્યા અને 5 વાગે ઠાકોરજીનો થાળ થયો અને બાપા જમ્યા. લગભગ 5:15ની આસપાસ બાપાએ ટૂંકમાં જ જમી લીધું. પછી મોડું બહુ થઈ ગયું હતું ને. મોટેલ આખી સાફ કરાવીને રાખી હતી. બાપા માટે સ્પેશિયલ રૂમ રાખ્યો હતો, સૂટ જેવો રૂમ. એટલે એમને કહ્યું એ નંબર પ્રમાણે અમે બધા ગયા ત્યાં બાપાને લઈને. અને બાપા પલંગમાં બેઠા જ છે. પેઢી શાસ્ત્રીને અમે વિચાર કરીએ કેમ લંબાવતા નથી, થાક લાગેલો છે, સવારથી અત્યાર સુધી આ બધો પ્રવાસ ચાલ્યો છે. બાબા કે કથા વાંચો. એટલે અમે કહ્યું બાપા અમે કથા કરીએ છીએ બાજુના રૂમમાં જ, આપ વિશ્રામ કરો. બાપા કે ગમે એટલું મોડું થયું હોય ને તો કથા કરી જ લેવાની, વાંચો. અકળાઈને બોલ્યા બાપા, આંખ કાઢીને બરાબર. એટલે પીડી શાસ્ત્રીએ પોર્ટફોલિયોમાંથી નિત્ય વિધિ રાખી હોય ને, એમાં અમુક વતનાતો હોય, એમાંથી એક નાનું વતનાથ કાઢ્યું. અમને એમ હતું કે બાપા વહેલા આરામમાં જાય તો એમની સેવા કરીએ. પછી સ્વિમિંગ પુલ ખાલી રાખેલો આપણા માટે, પાણી બધું ચોખ્ખું કરીને. એટલે બાપા આરામ કરે એટલો વખત આપણે આ લાભ લઈએ. હરિભગત તો ફોર્સ છે, હાલો કેટલો બધો આવી આ સ્વિમિંગ પુલ. આટલું મોડું થઈ ગયું તો બાપાનો આરામ ન જવા દો પહેલા, પછી વાત. એટલે થોડો કાંઈક એને સંતોષ થાય. એટલે ઠાકોરજીને લઈને પછી જઈએ આપણે, ભગવાન ઉઠે. એટલે અમારું પ્લાનિંગ આવું હતું. બાપાએ આંખ કાઢીને કે ગમે એટલું મોડું થયું હોય ને પણ કથા કરી જ લેવાની.
બધા વંચાયું, પછી વિશ્રામમાં ગયા. અમે સેવા કરીને પછી જમવા ગયા. જમ્યા પછી બાપા આરામમાંથી ઉઠે એની રાહ જોવાતી હતી. પછી હરિકૃષ્ણને સ્નાન કરાવ્યું ત્યાં સ્વિમિંગ પુલમાં, અને ત્યાં બધું ચાલ્યું થોડો વખત. પછી અંધારું થવા આવ્યું. સોમાભાઈ સાંકળીવાળા લેવા આવી ગયા. એના છોકરાને બધું ત્યાં પધરામણી રાખી હતી. એટલે મારો પોઈન્ટ ત્યાં છે કે શ્રીજી મહારાજ અહીંયા જે કહે છે ને કે જેને ભગવાનના ભક્તની સાક્ષાત સંતની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ, એટલે મુખોમુખ પ્રત્યક્ષ મળ્યા હોય, એને જીવતા શું પ્રાપ્તિ થાય છે? મારે આ પ્રાપ્તિ કહી કે એને દિવસ અને રાત ભગવાનના કથા કીર્તન કરતા થકા જ વીતે. આ નંબર 1માં જ આપણું પાનું પડતું નથી. આપણે 1.5-2 કલાક કથા સંભળાય, બરાબર? 1.5-2 કલાક વધારો ખોટા તમે ને અમે. શ્રવણ ભક્તિ ગુણાતીતાન સંખ્યા અડધો કથા વાર્તાનો જોગ રહેશે, એ જ એમ કેમ રહેશે. બાકી તો ક્યાંય ને ક્યાંય કુસંગ દેશકાળ બધું સારું રક્ષા કરવાના બેઠા છે, પણ આપણે વળગી રહેવું પડશે બરાબર ગુણાતીતાન સર વચન પ્રમાણે કથા વાર્તામાં. બીજી પ્રાપ્તિ શું કહે છે શ્રીજી મહારાજ? અને 3 અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્કાર દર્શન થઈ જાય જીવતા. એ તો દિલ્હી બહુ દૂર હે એ મંજિલ, રાઈટ? આગળનું હજી કંઈક પુરુષાર્થ વધારવાનું છે આપણે. અને ત્રીજી પ્રાપ્તિ, અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્ર વિશે વૈરાગ્ય થાય છે. નંબર 3, પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય એની આ સ્થિતિ હોય. અને ચોથી પ્રાપ્તિ, જીવતા અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે. અને 5મી પ્રાપ્તિ, દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. દેહ મૂક્યા પછીની પ્રાપ્તિ. અને પછી કહે છે જેમ બ્રહ્માનું બધું ભાગવતની વાત કરે છે, પછી મારે કહે છે કે તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે શરીરને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળક્રમને માયા થકી રહિત છે, તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મને માયા થકી રહિત થાય છે અને અખંડ ભગવાનની સેવાની વિશે રહે છે. એવી દેહ મૂક્યા કેળે પ્રાપ્તિ થાય છે. 3 પ્રાપ્તિ દેહ મૂક્યા પછીની બતાવીને આગળની 5 દેહ છતાં જ. આમાંથી આપણો કેજીમાં પણ નંબર લાગતો નથી. આપણો સત્સંગ કયા લેવલનો? મંજિલ આ છે આપણી. તો પુરુષાર્થ કર્યા વગર મંજિલ આવે નહીં. એટલે ભગવાન ભજવા એ કોઈ જેવી તેવી વાત નથી. ભગવાનને સત્પુરુષને રાજી કરવા, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ ખાલી એક જોક કહી દીધો ને હસ્યા સત્પુરુષ એટલે રાજીપો થઈ ગયો એવું પણ નથી. કે સામાન્ય આપણે કંઈક સેવા કરી, મૌન સેવા રાજીપો બતાવે, તો ન બતાવે તો આપણે આમાંથી પડીએ પાછા. એટલે રાજી થવું પડે એમને. પણ સિદ્ધાંતનો રાજીપો જુદો છે. આ સિદ્ધાંતનો રાજીપો આપણને સર્વને સિદ્ધ થાય એ જેના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.